જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો. તો આજે આપણે છે ને નણંદબા પાછા આવ્યા છે ઘરે, એટલે એને પાછા વરગાડી દીધા છે. તો નવું બનાવવા વરગાડી દીધા છે. તો જો એના હાથના ભજીયા ખાવાના છે આપણે આજે. તો ચાલો વિડીયોમાં આજે બન્યા રહેજો. જો એની કામગીરી ચાલુ કરી દીધી છે ભજીયા બનાવવાની. આવીને વળગાડી દીધી હો. ભજીયા કરાવી લીધા, કામે કરાવી લીધું. જો કચરા પોતા બધું કા. હા. તો ભજીયામાં જો અને કેવા કેવાય ભજીયા? કુંભણિયા. ના, આને કુંભણિયા આપણે કહી, પણ ઓલા કુંભણિયા તો મરચું ને આદુ ને કટકી નાખીને કરે ને, એ લોકો એને કુંભણિયા કહે હો. આપણે આને કહેવાય. હા, અમારા ભગીબેન કે આપણે આને કહેવાય. ત્યાર પછી છે ને જો એક તો કુંભણિયા મરચાના ભજીયા છે, જો આ ધાણા ભાજી સુધારી લીધી છે, પછી મેથીના છે, પછી લસણ મેથીના છે, કટકીના છે, તીખી કટકીના છે, પછી આ લસણના ખાસે બધી તો બનાવું છું. આ તો છે ને ભજીયાની મોજ છે. ઠંડી પડવા માંડી ને કા, ઠંડી પડવા માંડી એટલે ભજીયા બનાવી જ નાખવા. શું કેવું? મજા કરી લેવી ખાઈ ખાઈ. હા, એ તો કોઈ ભજીયા બનાવી લેવાશે. તો જો અહીંયા બે જણિયું બધું લઈને સુધારવા બેસી ગયું છીએ. હવે બનાવશું હમણાં, પછી ચટણી બનાવશું દહીંની. અને દહીંની ચટણી બનાવવાની છે. એટલે દહીંની ચટણી છે ને અમે કઈ રીતે બનાવીએ તમે વિડીયોમાં જોયો જ છે, પણ આ તો અમારા નણંદ કઈ રીતે બનાવે ને એ જોવાનું છે. શું કેવું? હા હો. એટલે વિડીયોમાં તો આજ બન્યા રહેજો. આજે તો છે ને નણંદબાનો વિડીયો છે. જો ભગવતીબેને ચટણીની શરૂઆત કરી દીધી છે. તો આમાં શું શું ઉમેર્યું છે તે? આદુ, મરચું, ધાણા ભાજી, નમક અને 2 ચમચી દહીં. અને હવે આપણે ખાંડ ઉમેરીએ છીએ કે ખાંડ આપણે છે ને થોડીક જાજી નખાય એટલે છે ને ખટ મીઠી થાય ને ચટણી તો બહુ મસ્ત થાય, મજા આવે. આદુ, મરચું, ધાણા ભાજી, નિમક અને ખાંડ અને 2 ચમચી જેટલું દહીં, અને પછી એને મિક્સર જારમાં આવે ક્રશ કરી નાખવાનું. જો આપણે દહીં સરસથી ઘરનું દહીં છે, દહીં ઉમેરી દઈશું. દહીંની ચટણી બનાવવાની છે આપણે, જોઈ લો. તેમાં જો બધું આપણે ક્રશ કરી લીધું છે. આ બધું આપણે આદુ, મરચું, ધાણા ભાજી, ખાંડ અને દહીં, જો આપણે એટલી ચટણી બનાવવાની છે. અને આપણે આ બધું ક્રશ થઈ ગયું છે. તો હવે આમાં ઉમેરી દઈશું. નિમક ભૂલતા નહીં કા. નમક નખાઈ ગયું છે આમાં નાખી દીધું હોય પછી તમારે જેટલું સ્વાદ પ્રમાણે. આ ભજીયાની ચટણી છે, બોલો અમે આ રીતે બનાવીએ. જો આપણા ગુજરાતીઓનો ફેવરિટ લોટ હોય ને તો કયો છે? વલકો. હું વલકો તો ચણાનો. એટલે ચણાનો જ વલકો આવે જ ને, એના ભજીયા બહુ મસ્ત થાય. કાઠિયાવાડીને વધારે ભાવતો હોય ને તો ચણાનો લોટ ભાવે. અચ્છા, એમ કેસો. નથી ખબર તો શું કરું. અમે તો વર્લ્ડ કપ ના ભજીયા બનાવીએ ભાઈ. વર્લ્ડ કપ ના આપણે વર્લ્ડ કપ નો લોટ પડ્યો. અત્યારે તું બનાવી દે ભજીયા. વર્લ્ડ કપ ના લોટ ના બનાય કે ગુલાબ ના બનાય કે ડોલર ના બનાય, પણ ભજીયા ખાવા. અમે જો વર્લ્ડ કપ ના લોટ ના ભજીયા બનાવવું એટલે એમાં સોડા ઓછા જોઈએ, લીંબુ ઓછું જોઈએ, આપણે ભજીયા થાય ફૂલી પોચા રૂ જેવા. પોતા રૂ જેવા ભજીયા આજે તમે જોજો કે બેન આમ ખોલો તા જારી વાળા થાય કા, એવા ભજીયા બનાવવાની છે. તો આપણે વર્ગી ગયા છીએ, ભજીયાની તૈયારી શરૂ કરી દીધી છે. બધું જોવો સુધારી કરી દીધું છે. જો આમાં લીંબુ ભેળવી દીધું છે અને નિમક ભેળવી દીધું છે. હવે ચણાનો લોટ નાખીને એકદમ મિક્સ કરી નાખવાનું છે. આ ભજીયા મારા ફેવરિટ છે. ત્યાર પછી અમારું છે ને રસોડું થોડુંક નાનું પડે છે. ત્યાર પછી જો ધાણા ભાજીના છે, મેથીના છે. ઠંડી અમારા જુનાગઢમાં ફૂલ પડવા માંડી છે, એટલા માટે આપણે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે સરસથી. એટલે શું સાંજે ભજીયાનો પ્રોગ્રામ કરવાનું કારણ શું તમને કોઈને ખબર છે? જો નકર છે ને 3 શાક કરવા પડે મતા કા. આજે 3 શાક બનાવવા. આને જોતું ને 3 શાક કરવાનું કામ હોય. જો આને આનો ભાવતું હોય, આને આનો ભાવતું હોય, આને આનો ભાવતું હોય, એટલા માટે આપણે છે ને ભજીયા બનાવી નાખ્યા. ત્યાર પછી આમાં છે ને આપણે બ્લેન્ડર થોડું ઘણું, બહુ ન મરે નકર છાશ જેવું થઈ જાય, થોડું ઘણું બ્લેન્ડર ક્રશ કરી દો ને એટલે સરસથી જો બની જાય આપણી આ ચટણી તૈયાર. જો દહીંની ચટણી ભજીયા સાથે બનાવજો તમે બધા. એકદમ તમને ભજીયા તમે 1 કિલો લોટના ખાતા હશો ને તેની જગ્યાએ 2 કિલો લોટના ખાઈ જાવ. શું કેવું? ચટણી એટલી મજા જ આવશે. ચટણી મજા આવે. ખજૂર આમલીની ચટણી ખાવ ને એના કરતા આ જોરદારની મજા આવે. જો બધી ભજીયાની સામગ્રી તૈયાર કરી લીધી છે. જો આપણે આને આપણે કુંભણિયા અમે તો કહીએ છીએ. તે છે લાલ ને લીલા મરચાના, આ એકદમ તીખા મરચાના, આ છે લીંબુનો રસ ગાળવાનું બાકી છે, આ જો બટેટાની પતરીના છોકરાઓને ખાવા છે એટલા માટે. ત્યાર પછી આ જો આપણે ધાણા ભાજી છે ભજીયામાં ઉમેરતા જાશું.
ત્યાર પછી આ મેથીની ભાજી અને આપણે લઈ લીધો છે ચણાનો લોટ. ભજીયાની મોજે મોજ ને રોજે રોજ. જો પગી બેના લોટ બાંધા વળગ્યા છે હો. જો પેલા તો પાણી લીધું છે. શું કેવું? હા હો, પાણી. પેલા પાણી, પછી લીંબુનો રસ, કેમ કે બિયા છે એટલે કાઢવા પડે ને. હિંગ, પછી સોડા. કાજીના ફૂલે કહેવાય ને. તો ભજીયાના સોડા કહેવાય. પછી સ્પીડ રાખજો બેન. પછી નમક. જો લોટ બાંધે છે. લો જો એકદમ સોડા નાખો ને તમે. અને પછી આપણે ભગવતી બેનનો ફેવરિટ ડોલર લોટ છે. જે ડોલર ની કેવો વર્લ્ડ કપ લોટ છે. ભૂલાઈ ગયું. એનો ફેવરિટ લોટ વર્લ્ડ કપ છે. બોલો હવે. વિખા થયા શું છોકરા. અને બેન ને બેઠા બેઠા ભજીયા બનાવવા છે. તો જો અહીંયા ગેસનો ચૂલો નીચે લઈને અને તેલ મુકાઈ દે આગળ. પછી આ બધી વસ્તુની લાઈન કરી દીધી છે. અને જો ભજીયાની તૈયારી ફૂલ ચાલુ થઈ ગઈ છે. ના બેન ને જો શું ખાવું છે? ભજીયા. હે પગી ફઈને હાથના. ઓહો હો, સ્પેશિયલ બોલાવ્યો એમ ને ભજીયા બનાવવા. એ ભત્રીજીને બહુ તારું હોય જ ને. જો આપણે બેસી ગયા છીએ. જો આને લોટ કરી નાખ્યો છે સરસ થી. હા સરસ બંધાઈ ગયું. દેશી ચૂલા ઉપર ભજીયાની મોજ છે રે આજે અમારી ઘરે. હે જો હવે આ કુંભણિયાને લોટ બાંધવાનો ચાલુ કરી દીધો છે. જો મને આ મારા ફેવરિટ છે. એટલે હા ને ફેવરિટ આજે ફરમાઈશ બધી કહી દીધું કે ભગિયા તો પૂરી કરી જ દે બધાયની. હું કેવું? હા હો, બધાયની ફરમાઈશ પૂરી કરી. એટલે શું સવારે બેનને તો બેસવાનું જ હોય. હું આવું એટલે નણંદબા કામ કરે છે એટલે વ્યવસ્થિત તો નથી લાગતું, પણ હું વ્યવસ્થિત કરી નાખું છું. થોડાક રૂલ્સ. નણંદબા કામ કરે છે ને ભાભી બેઠા છે. બેસવાનું હોય ને, ભાભી જેવો વ્યવહાર ના રાખવા. એટલે ઈ જો ઈ કે હું બનાવું છું ભજીયા. એટલે બેન બનાવ્યું છે. જો ચિપ્સનો લોટ બાંધે છે ભગવતી બેન. બટેટાની ચિપ્સ છે ને આપણે આ એ બનાવવાની છે. જો હવે આ બટેટાની ચિપ્સના લસણિયા કરે છે કા. હા હો, લસણિયા બનાવ્યા છે. જો આ ખાંડી છે ને આપણી દેશી, એમાં જો ખાંડી લીધું છે. જો આ રીતે ભરી દઈએ. આમાં આપણે લસણ, ધાણા ભાજી, આદુ અને મરચું અને નિમક. જો ખાંડીને આ રીતે આપણે બટેટાની ચિપ્સ કરીને અને એમાં ભરી દેવાનું. ત્યાર પછી આપણે છે ને આ ચિપ્સ એવી રીતના અમે ઢાંકી દેવાનું. પછી આપણે લોટ બાંધ્યો હોય ને એમાં પાડી નાખવાનું. વિડીયોમાં બન્યા રહેજો. આજે તો બધા ભજીયા અમે કઈ રીતે કરીએ ને એ આજે વિડીયો બનાવી શકીશ, કેમ કે મારા નણંદ બનાવી. ઓલા તો હું ભજીયા બનાવતી હોઉં ને મારે વ્લોગ કેમ બનાવો એવું હોય. આજે તો હું વ્લોગ બનાવું ને તમે ભજીયા બનાવો. જો આ રીતે બધા ભરી લેશું. અમારે પ્રકૃતિબેનને ખાવા છે. આમાં લાલ મરચું પાવડર નખાય, પણ આમાં મરચી નથી જ ને એટલા માટે. લાલ મરચું પાવડર આપણે આમાં નખાય, પણ એમાં એવું છે કે અમારે મરચી છે ને તીખી જ નાખી છે, એટલે આપણે છે ને લાલ મરચું પાવડર નથી નાખતા. જો હવે છે ને આ ભરાઈ ગયા છે. જો આવી રીતના એક ઘાણવાની આપણે શું ભરી લીધી. ત્યાર પછી લોટ બંધાઈ ગયો છે અને આપણે તેલ અહીંયા આવી પણ ગયું છે. જો ગરમ થઈ ગયું છે તેલ. તો આવી રીતના જો આવી રીતના આપણે ચણા લોટના આપણે જે બાંધ્યો હોય ને એમાં સેજ આછું રાખવાનું. કા બહુ ઘાટો નહીં રાખવાનો, બહુ જાડો નહીં રાખવાનો એમ. હો
આવી ગયું છે? આ બટેટાની ચિપ્સ ના લસણિયા ભજીયા છે. જો ભજીયા ચડવા માંડ્યા છે ને સરસ થી જો અમારા ભગીબેન ના ગોટા ખાવા માંડ્યા છે હો. બહુ વખણાય કા ભગીબેન ના ભજીયા કોઈ પણ ને અમારે છે ને આ ભગીબેન નો બાબો શરમાય કેમ છે એટલે વિડીયોમાં આવતા કઈ ખબર નથી પડતી. વિડીયો ઉતારવા જમ તો નીચે વયો જાય જાવ યાવથી વિડીયો ચાલુ રહે ને તાવથી ઊભો નહીં થાય. અને પ્રકૃતિબેને કંઈક નવું કર્યું છે એ આપણે બ્લોગમાં આવી જશે. તો અમારા ગોપાલ ભગીબેનના હસબન્ડ પણ શરમાય છે, ભગીબેનનો બાબો પણ શરમાય છે. એક અમારા શું કેવું જો સરસથી બટેટાની ચિપ્સ ના જો લસણિયા થઈ ગયા છો. હવે આવી ગયો કુંભણિયાનો વારો કા. પણ ભગી આપણે આને કુંભણિયા કહી પણ બીજા બધા આને કંઈક બીજું જ કહે છે. અમે તો કુંભણિયા કહીએ. મને લાગુ ભાષામાં કહેતા હોય ઈ ભાષા કે આપણી ભાષામાં આપણે કુંભણિયા કહીએ. જો કુંભણિયાના ચાલુ થઈ ગયા છે. ઓલા પ્રકૃતિના ફેવરિટ હતા ને મારા ફેવરિટ છે. પછી ગોપાલદાસના ફેવરિટ બની જાય. જો તીખા તમતમતા સરસ ભજીયા ઠંડીના ખાવાનું મન થઈ ગયું છે. હવે ભગીબેન કહે છે કે બધાને જમવા બેહાડી દે કા. તો જો આ બધાને હવે છોકરાઓને અને આ બધાને હવે જમવા બેહાડી દઈએ. જો આ બધાના ફેવરિટ એવા મેથીના ગોટા જો ચાલુ થાય છે. બધાના લોકોના ફેવરિટ હોય છે મેથીના ગોટા. તો જો સરસથી તેલ તો ઓલરેડી આવેલું જ છે. અને ભગીબેન જો કેવા સરસથી પોચા રૂ જેવા અને સરસથી જો મેથીના ગોટા પાડવા માંડ્યા છે. ચલ્યો કેમ કે રસોડામાં ઊભા ઊભા પ્લેટફોર્મ ઉપર આટલું બધું સમાય નહીં અને નીચે બેઠા બેઠા આવે મજા કા ભગી. જો આ રીતે પાડી લે છે ભજીયા અને થોડા થોડા બધા એને બે ઘર છીએ તો જમતા બિહાડતા જઈએ. એકદમ સરસથી જો ફૂલવા માંડ્યા છે ગોટે ગોટા. જો આ ગોટા સરસથી હો. જોતા જ કોઈના મોઢામાં પાણી આવી ગયા હોય તો કહી દેજો. કેમ કે ભજીયા તો ફેવરિટ જ છે કા બધાને. લોટ બાંધવાની જ ખૂબી હોય છે ને એમાં અમારા ભગીબેનનો લોટ સરસથી બંધાય છે એટલે પોચા બને છે કા. બધાય કહે છે હું તો નથી કહેતી. ઈ બધાય ખાતા હોય એટલે બધાય. બાકી આ એક ચૂલો છે ને આપણે બાટલો યુઝ કરીએ છીએ. એમાં આપણી ગેસ લાઈન છે તે યુઝ થાય છે. એટલા માટે એક ચૂલો અહીં રાખ્યો છે. ક્યારેક આપણે બહાર ગયા હોય તો મમ્મીને રસોઈ બનાવી તો બનાવે પણ મમ્મીની જગ્યાએ અમે બધાય ચાલુ કરી દીધી છે રસોઈ બનાવવાની નીચે બેઠા બેઠા કા. આ મરચાના છેલ્લા લાસ્ટ ભજીયા હાલે કા. હા પૂરા થઈ ગયા હવે. બધાય બની ગયા. હવે અમારે બેન જમવાનું છે. બધાય જમી લીધું. હવે અમે બે બાકી છીએ. હવે જમવા બેસું. તો જો આ બધું છે ને ભજીયા છેલ્લા અમારા ફેવરિટ. આ અમે છે ને થોડાક ઘટ્યા હતા તો જો આ મરચાના કરી નાખ્યા. ઘટી ન પૂગે કા. ખાવું ને ઘટું પાછા કરી નાખ્યા. એટલે હવે અમે ખાઈ લઈએ. બહાર બધાએ જમી લીધું છે અને હવે અમે જમીને પાછું અડધી કલાક કામકાજ ચાલશે. સાફ સફાઈ કરવાની બાયુનું કામ જ આ છે કે રસોઈ કરવી વાસણ ઉટકવાની. આખો દિવસ એમાં ને એમાં થાય. આખો દિવસ એમાં ને એમાં જાય. કંટાળી જાય થાય થાકી જાય કા.
તો તમને અમારા ભજીયાનો વિડીયો કેવો લાગ્યો? જો અમે ભજીયા ને બધું ખાઈને ફ્રી થઈ ગયા છીએ, તો તમને અમારો ભજીયાનો વિડીયો કેવો લાગ્યો? કેમ કે આજે આપણે ચણાનો લોટનો ઉપયોગ કરી જ નાખ્યો કેમ કે અમારા બધાનો કોઈને એટલો બધો ખોરાક નથી એટલે ભજીયા બહુ કઈ જાજા જોયા નથી. 2-3 ધાણા કર્યા હતા, બધા ખાઈ લીધું કા? એમાં પપ્પાએ તો ભાખરી ને ગોળ ને દહીં ને એવું ખાધું અને અમે ચટણી ને ભજીયા. તો આપણે છે ને હવે ઓલરેડી બની ગયા છે, ફ્રી થઈ ગયા છીએ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. અવાનવા વિડીયા જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે વિડીયા જોતા હોય અને હજુ સુધી તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમે ફેમિલી રૂટિન કાર્યમાં બસ અમારા રૂટિન કાર્યના વિડીયા બતાવીએ છીએ. અમારું ઘરનું બધું આપણે શું કામ કરીએ છીએ, શું આપણે રૂટિન કાર્ય કરીએ છીએ તે બતાવીએ છીએ. તો બસ આવો નવો સપોર્ટ મને આપતા રહેજો. તમારો સપોર્ટ વગર અમે કાંઈ નહીં થઈ શકે. મને યુટ્યુબ પણ સપોર્ટ આપે છે અને મને યુટ્યુબ ફેમિલી મારા મિત્રો પણ મને સપોર્ટ આપે છે. તો બધાને મારા તરફથી અને મારા ફેમિલી તરફથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધાને બાય બાય.